हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। बधाईने स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं वार तहेवार उपर के पछी फराळ में खवाय एवी मीठाईनी रेसिपी। आ मीठाईने बनावी एकदम सिम्पल से 10 ज मिनिट में बनीने तैयार थशे। तो चालो आपणे मीठाई बनाववानुं शरू करीए। मीठाई बनाववा माटे गैस ऑन करी कढ़ाई मूकीशुं। कढ़ाई में आपणे 1 वाटको भरी अने खांड एड करीशुं। मीठाई बनाववा माटे आपणे 1 वाटकाना मापथीने ज बधुं मेजरमेंट करीशुं। खांड डूबे एटलुं पाणी एड करीशुं। टाणे आपणे गैसनी फ्लेम हाई राखीने कन्टिन्यू आपणे खांड हलावता रहीशुं, એટલે કે ખાંડ સરસ એવી પીગળી જશે। અને મિત્રો, મારી રેસિપીના વિડીયો જો તમને જોવા ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી રાખજો, એટલે કે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહેશે મારી રેસિપીનું। જોઈ શકો છો મિત્રો, વાતુમાં આપણે ખાંડ પણ ગળી ગઈ છે અને સાહણી પણ સરસ એવી આવી ગઈ છે। આ રીતે આપણે ચેક કરીશું। જોઈ શકો છો મિત્રો, આ રીતનો આપણે ઘાટો એકદમ તાર બનવો જોઈએ મિત્રો। હવે આપણે જે વાટકાના માપથી ખાંડ લીધી હતી એ જ વાટકાના માપથી આપણે 1 વાટકો ભરી અને માવો એડ કરીશું। માવો આપણે સાહણીમાં કન્ટિન્યુ હલાવી અને મિક્સ કરી લેવાનો છે। એક પણ આમાં લમ્સ ના રહે ફ્રેન્ડ, એ રીતે જોઈ શકો છો આપણે આ રીતનો માવાને ભાંગતા જશું અને મિક્સ કરતા જશું, તેથી માવામાં એક પણ લમ્સ નહીં રહે અને આ રીતનું એકદમ સરસ એવો આપણે માવો મિક્સ થઈ જશે સાહણીમાં। અહીંયા આપણે ફ્રૂટ કલર ઉમેરીશું। અહીંયા આપણે અડધી ચમચી ભરી અને ફ્રૂટ કલર લીધો છે એ એડ કરી દઈશું। અડધી ચમચી ભરી આપણે એલચીનો પાવડર લીધો છે એ એડ કરી દઈશું। બધું આપણે સરસ એવું મિક્સ કરી અને હલાવી લેશું। જો મિત્રો, સરસ એવું આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાં જે વાટકાના માપથી માવો અને ખાંડ લીધી હતી એ જ વાટકાના માપથી આપણે અટાણે 2 વાટકા ભરી અને ટોપરું એડ કરીશું। ફરી આપણે જરૂર પડશે તો આગળ આપણે જે 1 વાટકો ભરીને ટોપરું એડ કરીશું। બધું આપણે ટોપરું સરસ એવું મિક્સ કરી લેશું મિત્રો। જોઈ શકો છો, હજી અહીંયા આપણે મિશ્રણ થોડું ઢીલું બતાવી રહ્યું છે, એટલે આપણે ફરી 1 વાટકો ભરી અને ટોપરું એડ કરી દઈશું। જો મિત્રો, આ મીઠાઈ બનાવવાનું મેજરમેન્ટ આપણે 1 વાટકો ભરી અને ખાંડ લીધી છે, 1 વાટકો ભરી અને આપણે માવો લીધો છે, એની સામે આપણે 3 વાટકા ભરી અને ટોપરાનું સીણ લીધેલું છે મિત્રો। જોઈ શકો છો, આ મીઠાઈ બનાવવા માટે આપણે આ પરફેક્ટ મેજરમેન્ટ કરી અને મીઠાઈ બનાવી છે। ચોક્કસથી તમે બનાવશો એટલે પહેલી જ વારમાં તમારી મીઠાઈ પણ સરસ બનીને તૈયાર થશે। બધું ટોપરું આપણે સરસ એવું મિક્સ કરી ટોપરા પાકનું આપણે સરસ એવું મિશ્રણ બનાવી લીધું છે। આમાં આપણે 2 ચમચી ભરી અને ઘી એડ કરીશું। તેનાથી આપણા ટોપરા પાકમાં સરસ એવી શાઇનિંગ આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે ટોપરા પાક। બધું આપણે સરસ એવું ઘી મિક્સ કરી લેશું ટોપરા પાકના મિશ્રણમાં અને પછી આપણે નીચે ઉતારી 1 પ્લેટ ઘી વાળી કરી એમાં બધું મિશ્રણ આપણે એડ કરી દેશું। જો મિત્રો, આ મીઠાઈને તમારે સોકેમાં ઢાળવી હોય તો તમે સોકેમાં પણ ઘી લગાવીને ઢાળી શકો છો મિત્રો। અહીંયા આપણે પ્લેટમાં ઘી લગાવી અને 1 પ્લેટમાં ઢાળી રહ્યા છીએ। તાવીથાના મદદથી આપણે સરસ એવું બધું સેટ કરી લઈશું। જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે તાજું છે ત્યાં સુધીમાં આપણે ઉપરથી કટ પણ લગાવી દઈશું, એટલે કે આસાનીથી આપણી મીઠાઈ ડીમોલ્ડ થઈ શકે। જોઈ શકો છો મિત્રો, આપણે કટ લગાવી લીધા છે। આ મીઠાઈને આપણે 20 થી 30 મિનિટ સુધી સેટ થવા મૂકી દઈશું। જોઈ શકો છો મિત્રો, 20 મિનિટ થઈ ગઈ છે। મીઠાઈ આપણે ચેક કરીશું। જો મિત્રો, પહેલેથી કટ લગાવેલા હોય તો મીઠાઈ આપણી સેજ પણ ભૂકો નથી થતો અને આસાનીથી સરસ એવા પીસ એના નીકળી શકે છે ફ્રેન્ડ। જો મિત્રો, એક પીસ હું તમને તોડીને પણ બતાવી રહી છું। એકદમ પોસો મુલાયમ સોફ્ટ એવો આપણો ટોપરા પાક બની એને તૈયાર છે। ચાલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે।